મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. મારું નામ રિદ્ધિ છે અને આજે હું તમને મારી અને મારા જમાઈની વચ્ચે બનેલી એક સાચી ઘટના જણાવવા જઈ રહી છું, જેને સાંભળીને તમે ડાન્સ કરવા લાગશો. એક વખત મેં મારા પતિ માટે રૂમ ફૂલોથી શણગાર્યો હતો અને હું તેને આવવાની રાહ જોઈ બેઠી હતી. અને ત્યારે અચાનક દરવાજાની બેલ વાગી. મેં તરત જ દરવાજો ખોલ્યો. હું વિચારી રહી હતી કે સામે મારા પતિ હશે, પરંતુ તેમની જગ્યાએ મારા જમાઈ ઊભા હતા. તેને જોઈને થોડીક હું શરમાઈ ગઈ અને વિચાર્યું હતું કે આજે હું મારા પતિને ખૂબ જ ખુશ કરી દઈશ, અને અમે તૈયારી પણ કરી રાખી હતી. પણ જ્યારે અમે મારા જમાઈને જોયો તો મને થોડીક વિચિત્ર નજરથી તે સામું જોઈ રહ્યા હતા. તેને મેં અંદર આવવાનું કહ્યું અને હું અંદર જવા લાગી, અને ત્યારે તેણે મારો હાથ પકડી લીધો અને કહ્યું, "ચાચુમા, તમે ક્યાં જાઓ છો? મને પાણી તો આપો." મને શરમ આવે છે. હું જલ્દીથી અંદર ગઈ અને મેં સાડી પહેરી લીધી. બહાર આવીને મેં તેને પાણી આપ્યું અને ચા બનાવી. તેની નજર હજુ મારા ઉપર જ હતી. તેણે કહ્યું, "શું આજે કોઈ ખાસ પ્રોગ્રામ હતો? મને લાગે છે કે હું ખોટા સમય ઉપર આવી ગયો છું." તેણે કહ્યું, "ખાસ નહીં, પ્રોગ્રામ નહોતો. બધું ઠીક છે. જો તને સાચું જણાવું તો હું તમારા સસરાની રાહ જોઈ રહી હતી, પરંતુ કાંઈ વાંધો નહીં." પછી મેં થોડી વાર તેની સાથે વાતો કરી. મેં કહ્યું કે મારા પતિ એટલે કે તારા સસરા કામને લીધે વધારે બહાર રહે છે. તેને ઘર પર સમય નથી મળતો, એટલે મેં આજે થોડુંક અલગ કરવાનો વિચાર કર્યો હતો, કારણ કે તે પતિ પત્નીના સંબંધમાં થોડીક તાજગી આવી જાય. અને એટલામાં તમે આવી ગયા. અમે બંને વાતો કરી રહ્યા હતા ત્યાં મારા પતિ આવી ગયા. તેણે મને પહેલેથી જ વચન આપ્યું હતું કે તે આજે વહેલા આવી જશે, પરંતુ તેને થોડીક વાર લાગી ગઈ હતી. જો તે સમયસર આવી જતા તો હું આજે જમાઈને દરવાજા ઉપરથી જ પાછો મોકલી દેત. પતિએ ઘરે આવીને જમાઈ સાથે હાથ મેળવ્યો, પણ તેણે મારી તરફ એક વખત પણ ન જોયું. મને ખૂબ જ ગુસ્સો આવ્યો, કારણ કે તેણે આજે તેનું વચન નિભાવ્યું ન હતું. હું વિચારી રહી હતી. મારી બાજુમાં મારા જમાઈ બેઠા હતા. મારું ધ્યાન નહોતું ત્યાં અચાનક તેણે મારો હાથ પકડી લીધો. હું થોડીક હેરાન થઈ ગઈ, કારણ કે તે મારું મન પણ એના વિચારોમાં ખોવાયેલું હતું. સમયના આવા વર્તનથી હું થોડીક ડરી ગઈ. તેણે મને કહ્યું, "ચાચુમા, તમે એકલા શા માટે બેઠા છો?" પછી હું તેનો હાથ પકડીને મારા રૂમમાં લઈ ગઈ અને મેં શણગારેલો રૂમ દેખાડ્યો. મારો જમાઈ મારા રૂમની તારીફ કરવા લાગ્યો. કહેવા લાગ્યો કે તમે આજે ખૂબ જ સારી રીતે શણગાર્યો છે. સમજતો નહોતો કે હું તેને શું દેખાડવા માંગુ છું, એટલે મને થોડો ગુસ્સો આવ્યો અને હું બહાર નીકળી ગઈ. મેં તેને કહ્યું, "હું ફક્ત તમને રૂમ દેખાડતી નથી." જમાઈ મારી બાજુ જોયો અને બોલ્યો, "મને તમારો ચહેરો જોઈને બધું જ સમજાય છે. મારા સસરા ખૂબ જ નસીબદાર છે, જેને તમારા જેવી પત્ની હોય છે." અને પછી તે મારી સુંદરતાની તારીફ કરવા લાગ્યો. મારો ગુસ્સો ધીમે ધીમે ઓછો થઈ ગયો અને પછી અમે બંને ઘણી વાતો કરી. તેણે કહ્યું, "હું મારી સમસ્યા તેને કહી શકું છું, અને હું તમારા માટે જ છું." તેની વાત સાંભળીને મારું મન થોડુંક હલકું થઈ ગયું અને હું મારા રૂમમાં પાછી જતી રહી અને અમે બધા જમીને સૂઈ ગયા. મારા પતિ સવારે નાસ્તો કરીને ફરી વખત પોતાના કામ ઉપર જતા રહ્યા, પરંતુ મારા જમાઈ હજી ઘરે હતા. તે 35 વર્ષના હતા, પરંતુ તેને કોઈ જોઈ કહી ન શકે કે તેમની આટલી ઉંમર હશે. તે ખૂબ જ હોશિયાર હતા અને તંદુરસ્ત પણ હતા. તે સ્નાન કરીને બહાર આવ્યા. તેણે ફક્ત એક રૂમાલ પહેર્યો હતો. તેને આવી રીતે જોઈને મને હસવું આવી ગયું. થોડી વાર પછી તે કપડાં પહેરીને બહાર આવ્યા. હું મારા રૂમમાં માર્કેટમાં જવા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે મારા ડ્રેસનો હૂક મારાથી ખુલતો ન હતો. મારા જમાઈ મારા રૂમમાં આવ્યા અને મારા ડ્રેસનો હૂક ખોલી આપ્યો અને હું મારો ડ્રેસ ચેન્જ કરવા લાગી. મારા જમાઈ ત્યાં જ બાજુમાં જ બેઠા હતા.
તે મને એક નજરે જોતા હતા. મારી દીકરી અત્યારે પ્રેગ્નન્ટ હતી અને મારા જમાઈ પણ ઘણા દિવસથી એમ જ હતા. એટલે અમે બંનેએ અમારું સંતુલન ખોઈ નાખ્યું. પણ અમે આગળ વધીએ તે પહેલાં અમને બંનેને ભાન થઈ ગઈ કે આ ખોટું છે, આ બરાબર નથી. અમે બંને એકબીજાથી અલગ થઈ ગયા અને મારા જમાઈ પોતાના ઘરે પાછા જતા રહ્યા. તે આવ્યા હતા નોકરી કરવા, પણ તેને લાગ્યું કે તે રસ્તો ભૂલી રહ્યા છે. પણ કામ કરતાં કરતાં મહત્ત્વ હતું એક સંબંધનું. થોડા દિવસ પછી મારા જમાઈના ઘરે એક સુંદર મજાની દીકરીનો જન્મ થયો. હવે જ્યારે પણ તે મારા ઘરે આવે છે ત્યારે તે પોતાની ઉપર કાબૂ રાખીને વાત કરે છે અને તે એકલા આવતા નથી. તે તેની પત્ની એટલે કે મારી દીકરીને સાથે લઈને આવે છે. તે ખૂબ જ સમજદાર છે મિત્રો, અને આવું થવું પણ ન જોઈએ. જો તમને મારી વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.